રાજકોટમાં પોન્ઝી સ્કીમના ગુના મામલે 300થી વધુ લોકો ભોગ બન્યા છે. રુદ્રા ટ્રેડિંગ કંપનીએ લોકો પાસેથી 70થી 80 કરોડ રૂપિયા વસૂલ્યા હતા અને 5% વધારાના વળતરના લાલચમાં રોકાણકારોને ફસાવીને ફરાર થઈ ગયા હતા. ભોગ બન્યા લોકોના જણાવ્યા અનુસાર કંપનીના 2 લોકો આજે પણ ફરાર છે અને રોકાણકારોએ ફરિયાદ નોંધાવતા તેમના પર દબાણ તેમજ ધમકી મળી હોવાનું જણાવ્યું છે. પોલીસ પણ કાર્યવાહી શરૂ કરી છે અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની હિદાયત હેઠળ તપાસ ધમધમાટથી ચાલી રહી છે. આ ઘટનાએ રાજ્યના અનેક રોકાણકારોમાં ચિંતા ઊભી કરી છે અને લોકો પોતાના નાણાં માટે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. પોલીસે અરજીના આધારે ગુનાની નોંધ કરી તપાસ શરૂ કરી છે અને ભોગ બન્યા લોકોની સલાહ માટે પણ તંત્ર આગળ આવ્યું છે. ઓકે, શું નામ આપનું? સ્મિતભાઈ વાડોદરિયા. શું કહેશો, શું આખો બનાવ છે અને લોકો કેટલા ફસાણા? 300-350 જણા આશરે ફસાયેલા છે અને મારા ખ્યાલથી 70-80 કરોડ રૂપિયા જેવો ફિગર હશે કદાચ. જીતુભાઈ નેના અને રાહુલભાઈ નેના આ 2 મુખ્ય આરોપી છે અને આપણે આસોપાલવ ટ્રાયેંગલ મટુકી ચોક પાસે એમની ઓફિસ હતી, રુદ્ર ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને બધાને એવી સ્કીમ આપતા કે તમે મને પૈસા આપો, હું તમને એમાંથી રિટર્ન આપીશ અને એમાંથી તમને બધાને સારું રિટર્ન મળશે. એ રીતની સ્કીમ આપી બધા પાસેથી પોન્જી સ્કીમ કરી ત્યારે તો બધા પાસેથી પૈસા લેતો એવું કરતો. અત્યારે ક્યાંય રજૂઆત કરેલી? હા, અત્યારે સીપી સાહેબને અમે રજૂઆત કરેલી હતી. સીપી સાહેબે 10 જ મિનિટમાં બાંગારાવ સાહેબને પણ અમારી રજૂઆત ટ્રાન્સફર કરી અને બાંગારાવ સાહેબે અડધી કલાકની અંદર એક્શન લઈ લીધા છે બધા. કેટલા લોકોને અત્યારે અરજી મોકલવામાં? અત્યારે અરજી મોકલવામાં 30-35 જણા તો અત્યારે અહીંયા છે. વધુ લોકો હોઈ શકે લાગે છે? હજી ફ્યુચરમાં હમણાં 2-4 દિવસ 5 દિવસમાં મારા ખ્યાલથી 300 જણા છે, 200-250. અન્ય લોકોને શું સલાહ આપવામાં? અન્ય લોકોને એ જ કે આવી રીતે જો કોઈ તમને કાંઈ કહે તમે ક્યાંય પૈસા રોકશો નહીં, યોગ્ય મહેનત કરી અને પૈસા કમાવો. કેટલા સમયથી આ ચક્ર ચાલુ હતું? આ ચક્ર મારા ખ્યાલથી 3-4 વર્ષથી તો હશે જ. ઘણા એવા લોકો પણ હશે કે જેને જરૂરિયાત હોવા છતાં પણ અત્યારે જ એક ભાઈ હતા પણ અત્યારે હોસ્પિટલમાં જવું પડ્યું એટલે બહાર ગયા કે એમની છોકરી છે નાની એવી અને એને બ્લડ કેન્સર છે અને ઓપરેશનના પૈસા ભાઈને આપ્યા હતા. અત્યારે એ ભાઈ છોકરી સિરિયસ છે પણ આ ભાઈને પૈસા આપતો નથી. આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.